નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વહેલી સવારે આંગણવાડી વર્કરોને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી વર્કરોને નવો મોબાઈલ ફોન આપવા ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. તો અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કરોને નવો મોબાઈલ ફોન આપવા માટે જાહેરાત કરાઈ છે. જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન ચાવડાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવેલ તમામ આંગણવાડીના વર્કરોને મોબાઈલ ફોન આપવામાં આવેલ હતા. આ મોબાઈલ ફોન દ્વારા તેઓ ઝડપી અને સારી કામગીરી કરતા હતા. પરંતુ આ મોબાઈલ ફોનને આપ્યાને ઘણો સમય વીતી ગયેલ હોવાથી મોબાઈલ ફોન હવે હેંગ થવા લાગ્યા છે. એટલે કે આંગણવાડી વર્કરોને મોબાઈલ ફોન તો ફાળવવામાં આવ્યા હતા, જેનાથી તે લોકો ઝડપી અને સારી કામગીરી પણ કરતા હતા, પરંતુ હવે તે મોબાઈલ ખરાબ થઈ ગયા છે અને મોબાઈલ વારે ઘડીએ વધારે પડતી તેમાં મેમરી ફૂલ થવાથી હેંગ થવા લાગ્યા છે. તો હવે આંગણવાડી વર્કરોને, આંગણવાડી બહેનોને નવા મોબાઈલ ફોન આપવા બાબત લાંબા સમયથી રજૂઆત કરવામાં આવતી હોય છે. તો આ વખતે મુખ્યમંત્રીને પાઠવેલ પત્ર ખુદ નીતાબેન ચાવડાએ આંગણવાડી સમિતિ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સમિતિના જે ચેરમેન છે નીતાબેન ચાવડાએ તેમને મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં તેવું જણાવ્યું છે. તેમજ નેટવર્કના પ્રશ્નો તેમજ મોબાઈલની બેટરી ક્ષમતા પણ હવે પૂરી થયેલ હોવાથી હાલમાં આ મોબાઈલ દ્વારા સારી રીતે અને સમયસર ઝડપી કાર્ય થઈ શકતું નથી. તો હાલના તમામ મોબાઈલ પરત લઈને તે જગ્યાએ નવા અને સારી કંપનીના અદ્યતન સિસ્ટમવાળા મોબાઈલ ફોન અમરેલી જિલ્લાના આંગણવાડી કેન્દ્રના વર્કરોને આપવા જરૂરી છે. વધુમાં તેમણે જણાવેલ છે કે જિલ્લાની તમામ આંગણવાડીમાં હાલ વીજ કનેક્શન મીટર આવેલા છે. આંગણવાડીમાં દરરોજ સરેરાશ 4 થી 5 કલાક વીજળીનો વપરાશ થાય છે અને લાઇટ બિલની રકમ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. તો આ રીતે સરકારના નાણાં વપરાય છે. જો સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં સોલાર સિસ્ટમ કિટની વ્યવસ્થા કરે, જેનાથી વીજ જમા થાય, તે સરકારને લાભ થાય તેવું છે, તેમ અંતમાં તેમણે જણાવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતે સરકાર ક્યારે નિર્ણય લેશે. ધન્યવાદ.